સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 1. સંગીતના સૂર છેડ્યા હોય એવા મીઠા રણકા સાથે લોલકવાળા ઘડિયાળે 9માં ટકોરા બજાવવા શરૂ કર્યા. તેની સાથે જ સામસામી સીડીના પહેલા પગથિયા પર આવીને ઊભા રહેલા પિતા પુત્રના સ્મિત ટકરાયા. ગુડ મોર્નિંગ ડેડી. વેરી ગુડ મોર્નિંગ માય સન. ડંકા વાગતા રહ્યા અને પિતા પુત્ર લગભગ એક જ સરખી ગતિએ સામસામી સીડીના પગથિયા ઉતરતા રહ્યા. 9માં ટકોરાનો રણકો હજુ રણકતો હતો ત્યાં જ સામસામી સીડીનું આખરી પગથિયું ઉતરવાનું પૂરું કરી બંને એકબીજાની લગોલગ આવીને ઊભા. દિવાલે જડેલા વિરાટ કદના અરીસામાં બાપ બેટાએ પડખો પડખ ઊભેલા બે પ્રતિબિંબ નિહાળી લીધા. બંનેના મનમાં એક સરખો જ પડઘો પડ્યો. ઉંમરમાં બેવડો તફાવત હોવા છતાં કેટલી હદે સાવ સરખા જ દેખાઈએ છીએ. ઊંચાઈમાં તસુભરનો તફાવત નહીં. કપાળની હડપચી સુધી મુખના આકાર અણસારમાં ઝીણી નજરે જોવા બેસો તો પણ એક રેખાનોય ભેદ કળાય નહીં. છતાંય ફરક તો છે જ. પિતાની મૂછ મરકી. મારા વાળમાં રૂપેરી ઝાંય ઝબકારા મારે છે. ચહેરાની ચામડીમાં રતાશ અને કુમાશ ઓછી દેખાય છે. આનંદની આંખોમાં છલકાતી યૌવનની છોડ મારી કીકીમાં ક્યાં દેખાય છે? બધા ભલેને કહે અમે પિતા પુત્ર અદલો અદલ બીબા ઢાળ દેખાઈએ છીએ, પણ ડેડીની ધીર ગંભીર પીડતા મારામાં ક્યાંય કળાતી નથી. આનંદે ભેદ શોધી કાઢ્યો. એમને જોતા જ અજાણ્યો સુદ્ધા અદબથી ઊભો રહી જાય. માનભેર એમની પ્રતિભાથી અંજાઈ જાય. દમામ એવો છે કે માત્ર અમરનાથ સંબોધન અધૂરું લાગે. પાછળ શેઠ, સાહેબ કે આગળ જનાબ યા સર લગાવવું જ જોઈએ. અરીસો શું કહે છે આનંદ? પિતાએ ખભા પર હાથ મૂકીને આનંદને ચમકાવ્યો. અરીસો સાચું જ બોલે છે ડેડી. આનંદે પિતાના પ્રતિભાશાળી મુખ પર નજર રોકીને કહ્યું. તમારો વારસદાર છું ખરો, પણ હજુ એની લાયકાત કેળવવાની બાકી છે. તમારી પીડતાએ હજુ મારા વ્યક્તિત્વમાં પગલાં ક્યાં પાડ્યા છે? હજુ 25 નથી પહોંચ્યો ત્યાં તને પીડતાનો અભાવ વર્તાવા માંડ્યો. અમરનાથ પુત્રના પંજામાં પોતાના આંગળા પરોવી આંકડો ભીડી બીજી સીડીના પગથિયા ઉતરવા લાગ્યા. આનંદ, હું 50 પહોંચ્યો છું એટલે મને તારા યૌવનની તાજગીનો અભાવ વર્તાય છે. પીડતા પ્રાપ્ત કરવાની અધીરાઈમાં તાજગી ગુમાવી બેસવાની ઉતાવળ ન કરી બેસતો. શિખામણ સાંભળીને આનંદે પિતા તરફ જોયું ત્યારે અમરનાથે પુત્ર તરફ આંખ મિચકારી. પિતા પુત્ર વચ્ચેનો સંબંધ ક્યારેક ભારેખમ ન બની જાય એ માટે અમરનાથ સજાગ રહેતા. ગંભીર વાત કહેવાઈ ગયા પછી આંખ મિચકારીને વાતાવરણ હળવું બનાવી દેતા. કમળ પુષ્પના આકારના નકશીદાર ટેબલ પર બંને ગોઠવાયા ત્યારે 9:02 થઈ હતી. રાજમહેલ જેવા આ ભવ્ય મકાનમાં સવારના 9નો સમય મહત્વનો ગણાતો. ઘડિયાળના ટકોરા 9 વાગ્યાનું એલાન કરે એ પહેલાં ઘરના નોકર ચાકરો સતેજ બની જાય. 2 મિનિટ અગાઉ ટેબલ પર નાસ્તો ગોઠવાઈ જાય. સીડીના પગથિયા પર મખમલની પોણો ઇંચ જાડી કાર્પેટ જડેલી હોવાથી પિતા પુત્રના આગમનના પગલાં તો સંભળાય નહીં, પણ ઘડિયાળનો પહેલો ટકોરો પડતા જ નોકરો ચાકરો સમજી જાય કે મોટા નાના શેઠ અચૂક સીડી ઉતરીને આવી રહ્યા છે. સ્ત્રી વગરના આ ઘરમાં સૌને ખાસ તાકીદ રહેતી કે સવારના 9નો સમય સાચવવામાં કોઈની શરત ચૂક ચલાવી લેવામાં આવશે નહીં. નાસ્તાના ટેબલ પર પિતા પુત્રનું 28 મિનિટનું મિલન થતું. તેમાં ખલેલ પહોંચાડવાની કોઈ હિંમત કરતું નહીં. ઇન્ડિયન સ્ટ્રીમ નેવિગેશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અમરનાથને ક્યારેક અચાનક પરદેશ ઉપડી જવાનું થતું. ત્યારે સવારના 9 વાગ્યે નાસ્તાના ટેબલ પર આનંદના નામનું એક બંધ કવર જોવા મળતું. પરબીડિયું ઉઘાડીને અંદરથી કાકડ કાઢતા જ આનંદ બબડતો, ગુડ મોર્નિંગ ડેડી. અને અંદરના પત્રમાં પિતાએ પણ પહેલું વાક્ય લખ્યું હોય, વેરી ગુડ મોર્નિંગ માય સન. 2 મહિનામાં 3 વખત તો આવું બનતું. બીજી સવારે બરાબર 9:02 ટોક્યો, એથેન્સ કે લંડનથી આનંદ પર પિતાનો ટ્રમ્પ કોલ અચૂક આવે. પિતા પુત્ર વચ્ચે હળવી ગંભીર વાતો થાય. મજાક મશ્કરી પણ ચાલે. કોઈક વાર હવામાનની વાતમાં 5 મિનિટ વિતાવી નાખે. કેમ જાણે ઘરમાં નાસ્તાના ટેબલ પર સામસામા બેસીને બોલતા હોય એટલી નિરાતે અને એવા જ મિજાજમાં ટ્રમ્પ કોલનું એ મિલન યોજાય. એકવાર તો આવા ગપ્પા મારવામાં બાપ બેટાએ પૂરી 28 મિનિટ કોલ ચાલુ રાખ્યો હતો. પણ અત્યારે નાસ્તાના ટેબલ પર સામસામા બેઠા હોવા છતાં પૂરી 3 મિનિટ બેમાંથી કોઈ કાંઈ જ બોલ્યું નહીં. અમરનાથે જમણા હાથમાં ચમચો
અને ડાબા હાથમાં ઇકોનોમિકલ ટાઈમ્સ પકડ્યું હતું. આનંદ ટેબલ પર પડેલા અડધો ડઝન અખબારોના એક સરખા મથાળા પર દૂરથી નજર ફેરવતો હતો. તેમાંથી તેને કંઈક બોલવાનું સૂઝી આવ્યું. ડેડી, છાપાવાળા આગાહી કરે છે કાલે રવિવારે મુંબઈ પર વાવાઝોડું ત્રાટકવાનો સંભવ. અમરનાથે ચમચો હોઠ સુધી લઈ જતા કહ્યું. આગાહી છાપાવાળા નહીં, વેધર બ્યુરો તરફથી હોય છે આનંદ. પછી કોર્નફ્લેક્સ ચાવતા ઉમેર્યું. ડોન્ટ વરી, વાવાઝોડામાં આપણી કોઈ સ્ટીમરને આંચ નથી આવવાની. પણ ડેડી, બિઝનેસમાં તમે મને પગ ક્યાં મૂકવા દીધો છે કે સ્ટીમરોની ચિંતા કરું? આનંદે ખુલાસો સરકાવ્યો. હું તો કહેતો હતો કે આવી વેધરમાં તમે ગોલ્ફ રમવા નહીં જવાના હો. અમરનાથે એકાક્ષરી જવાબ આપ્યો. અને વાવાઝોડાની આગાહીને કારણે આપણા પ્રાઇવેટ પ્લેનમાં ગોવા ફોવા આંટો મારવા નહીં જવાના હો. ફરી આનંદને એ જ જવાબ મળ્યો. ત્યારે તેણે ત્રીજી વાર પૂછ્યું. સન્ડેનો બીજો કોઈ ખાસ પ્રોગ્રામ પણ નહીં ગોઠવ્યો હોય ડેડી? હવે અમરનાથની પાપણો ઊંચી થઈ. એમની કીકીઓમાં ગંભીરતા અંજાતી દેખાઈ. આનંદ, કાલે હવામાન સાફ હોય તોય હું ગોલ્ફ રમવા જવાનો ન હતો. વાવાઝોડાની આગાહી ન હોત તોય પ્લેનમાં ફરવાનો ઈરાદો ન હતો. અને કાલના સન્ડે માટે કોઈ પ્રોગ્રામ ઘડવાનો સંભવ પણ નથી. આનંદ ઉલઝનમાં પડી ગયો. ડેડી આમ કેમ બોલી ગયા? 9:30 વાગવામાં હવે 7 જ મિનિટ બાકી હતી. આવડી નાની વાત આજ કેમ કહેવાતી નથી? આનંદ, તું ચૂપ કેમ થઈ ગયો? અમરનાથે વાતાવરણ હળવું બનાવવા આંખ મિચકારી. આજે તું આજ્ઞાંકિત પુત્રની જેમ કેમ વર્તે છે? ફાધરની જેમ મને ટ્રીટ નહીં કર યંગ મેન. આઈ એમ યોર ઓનલી ફ્રેન્ડ. છતાંય આનંદને આગળ બોલવાનું સૂઝ્યું નહીં એટલે અમરનાથે જ કહેવું પડ્યું. આનંદ, કાલે કઈ તારીખ છે? ત્યારે તેણે યંત્રવત પોતાના કાંડા ઘડિયાળમાં તારીખ જોઈ. 18 જુલાઈ ડેડી. અને બોલતા જ તેના સમગ્ર ચહેરા પર ઝડપથી ભાવ પલટાવા લાગ્યા. આંખોની પાપણ નીચી ઢળી ગઈ. 18 જુલાઈની તારીખ પોતાના મગજમાંથી કેમ છટકી ગઈ? પોતાનો જન્મદિવસ અને માતાનો મૃત્યુદિન. 24 વર્ષ પહેલાં 18મી જુલાઈનો દિવસ અમરનાથ માટે કુદરતે કેટલો વિરોધાભાસી નિર્મિત કર્યો હતો. આનંદના દાદા ભીષ્મનાથ તો આ દિવસની અધીરાઈમાં હરખઘેલા બની ગયેલા. કોઈ રાજવીને ત્યાં પાટવી કુંવર જન્મવાનો હોય એવી ઉજવણીની તૈયારી કરી રાખી હતી. અમર, તને કહી રાખું છું, મીરાને પુત્ર જ અવતરવાનો. આપણા નાથ પરિવારની આ પરંપરા રહી છે. અમર, કંપનીની નવી સ્ટીમરનું નામ એના પરથી જ પાડવાનું છે, જલાનંદ. અને એ 18મીની રાત્રે 11:15 વાગ્યે આનંદ જન્મ્યો. ત્યારે દાદાની આંખો હર્ષના આંસુથી એટલી હદે છલકાઈ ઉઠેલી કે 10 મિનિટ સુધી બંને આંખે આનંદ જ નીતરતો રહ્યો. પરંતુ 11મી મિનિટે કીકીઓ સાથે તેમનું કાળજુએ કોરી ધાકોર થઈ ગયેલું. સર્જન સોઢાએ ખભે હાથ મૂકીને ભીષ્મનાથને હૈયે ચીરો મૂક્યો હતો. એક્સ્ટ્રીમલી સોરી નાથ સાહેબ, અમે માતાને બચાવી ન શક્યા. 2 મિનિટ, માત્ર 2 મિનિટ ભીષ્મનાથ શૂન્યમયસ્ક બેસી રહ્યા હતા. એક જ વર્ષ માટે પુત્રવધુ બનીને ઘરમાં આવેલી મીરા આમ રિસાઈ ગઈ. શું દીકરાની દેણગી બજાવવા જ આવી હતી? એ સફાળા ઊભા થઈ ગયેલા. સર્જન સાહેબ, મને એની પાસે લઈ જાઓ. મળતા પહેલાં એ ભાનમાં હતી ખરી? અમર સાથે 2 વાત કરવા જેટલી શુદ્ધિ હતી ખરી? મૃત પુત્રવધુના માથા પર હાથ મૂકીને એમણે એ 4 વાક્યોનું કલ્પાંત કર્યું હતું. વહુ બેટા, અમરને પરણીને તું આ ઘરમાં પગલાં પાડવાની હતી ત્યારે મેં જ તને જાકારો આપ્યો, પણ તું માં બનવાની છે એ જાણીને હોશે હોશે પુત્રવધુ તરીકે માનભેર પાછી બોલાવી. દાદા બનવાનો મારો સથવાળ તું પામી ગઈ હતી એટલે જ ફરજ બજાવીને તે વિદાય લઈ લીધી ને. પછી મૃત પત્નીના પલંગ પર ગુમસુમ બેઠેલા જુવાન પુત્રને પડખામાં લઈને તેમણે અધીરાઈભેર પૂછી લીધું હતું, બેટા અમર. આંખ મીચી લેતા પહેલાં મીરા વહુ કાંઈ બોલ્યા હતા? ત્યારે અમરનાથે હકારમાં 1-2 વાર ડોકું નમાવી દીધું, પણ ગળામાં અટવાઈ ગયેલા ડુસ્કાને કારણે શબ્દોને આકાર આપતા વાર લાગેલી. છેવટની ઘડીએ વહુએ શું કહ્યું અમર? જાણી લેવાની તાલાવેલી વધી ગઈ હોય તેમ ભીષ્મનાથે પુત્રનો ખોભો હલબલાવ્યો હતો. મને ન કહેવા જેવું તો કાંઈ કહ્યું નથી ને? નહીં પિતાજી, કહેવા જોગ જ કહ્યું છે, પણ એ મળતા એવી ભલામણ ન કરતી ગઈ હોત તો સારું થાત. અમરનો અવાજ આંસુથી ખડાવા લાગ્યો.
આનંદની સોંપણી કરતાં પહેલાં એ બોલી ગઈ કે મારા છોકરાને ન માયો ન રાખશો, બને એટલી જલ્દી એને માં લાવી આપજો. અગાઉ સસરાજી જેની સાથે તમને પરણાવવા માંગતા હતા એ કન્યા પુત્રવધુ બનીને ઘરમાં આવશે તો સસુરજી રાજી થશે અને આનંદને માં મળી રહેશે. બોલતા બોલતા અમરનો કંઠ રૂંધાઈ ગયો હતો. ભીષ્મનાથે ઊંડો નિસાસો નાખેલો. મને થયું જ કે વહુ મારાથી રિસાઈને ચાલી ગઈ, બાકી એને નખમાય રોગ ન હતો. મેં એને એક પુત્રવધુ તરીકે પરાણે સ્વીકારી એટલે જતાં જતાં બીજીને લઈ આવવાની ભલામણ કરી. ભલામણ નહીં પિતાજી, હવે અમરને ગળું ખંખેરીને કહેવું પડ્યું. એણે સોગંદ પર આવી આખરી ઈચ્છા વ્યક્ત કરીને ભારપૂર્વક કહ્યું કે તમે બીજીને નહીં લઈ આવો તો મારા જીવની સદગતિ નહીં થાય એ યાદ રાખજો. પણ મરનાર પત્ની કરતાં જીવતા રહેનાર પતિએ વધુ વસમી જીત પકડી. મીરાની બડબડ ચિતા સામે જ તેણે સંકલ્પ કરી લીધેલો. હવે તો અમારા ઘરમાં પુત્રવધુ ત્યારે જ આવશે જ્યારે આનંદ પરણવા લાયક થશે. આવતીકાલે એ વાતને બરાબર 24 વર્ષ પૂરા થવાના હતા. આઈ એમ સોરી ડેડી. આનંદે ભીંજાતી પાપણો પર આંગળી ફેરવી લઈને કહ્યું, આવતીકાલે 18મી છે, એનો ખ્યાલ જ ન રહ્યો. આ દિવસ તમે એકાંતમાં મારી મધરની યાદમાં વિતાવો છો એટલે બીજો કોઈ પ્રોગ્રામ બની જ કેમ શકે? પણ તે શું પ્રોગ્રામ વિચાર્યો હતો આનંદ? મારે તમને સરપ્રાઈઝ કરવા હતા, કહીને આનંદે ઉમેર્યું. કંઈ નહીં, પછીના રવિવારે વાત. વાહ રે બેટમજી, અમરનાથે ગંભીરતા ફંગોળી દઈને આંખ મિચકારી. હવે 1 અઠવાડિયા સુધી તારા ડેડીને તર્કને તાંતણી ટીંગાડી રાખવા માંગે છે? બોલ આનંદ, જિંદગીભર યાદ રહી જાય એવું સરપ્રાઈઝ છે કે? ડેડી, મેં કરેલી પસંદગી પર તમારી સંમતિ મેળવવી હતી. બોલતા આનંદની આંખો ઝૂકી ગઈ. તમારા આશીર્વાદ માંગવાના હતા. યુ છુપે રુસ્તમ. અમરનાથે આવેશમાં આવી જઈને ટેબલ પર એટલા જોરથી હથેળી પછાડી કે 1-2 પ્લેટ દૂર ફંગોળાઈ ગઈ. છોકરી પસંદ કરી લીધી ત્યાં લગી બાપને અંધારામાં રાખ્યો અને પાછો ઢોંગ કરે છે કે હજુ મારામાં તમારા જેવી પીડતા નથી આવી. બોલ જલ્દી, કોણ છે? નામ શું છે? ક્યાં રહે છે? એકી શ્વાસે પિતા પ્રશ્નો ફંગોળવા માંડ્યા ત્યારે આનંદ ખુશ મિજાજમાં આવી ગયો. એનો જવાબ તમે મારી પસંદગી પર નજર કરી લો, પછી જ આપીશ ડેડી. બોલો, આવતા સન્ડેનું અપોઇન્ટમેન્ટ આપો છો? આવતો સન્ડે? અમરનાથને આકરું લાગ્યું હોય તેમ હોઠ કરડી લીધો. નહીં, આવતીકાલે જ, 18મી જુલાઈએ જ, જે દિવસે આ ઘરમાંથી એક નારીએ વિદાય લીધી હતી એ જ દિવસે નવી પેઢીની પુત્રવધુ આ ઘરમાં પહેલીવાર પગલાં માંડે એવો સુખદ જોગાનું જોગ બીજો શું હોઈ શકે? સુખદ તો ત્યારે ગણાશે ડેડી જો તમે સંમતિની મહોર મારશો. આનંદે ધડકતે હૈયે ટકોર કરી. હવે અમરનાથ ઓછા ઉતરવા માંગતા ન હતા. એમણે પુત્રનું પારખું લીધું અને ધાર કે તારી પસંદગી મારી પરીક્ષામાં ફેલ થઈ જાય તો? હું ઇનકાર કરી દઉં તો પિતાએ સળગાવેલી પાઇપના ધુમાડા તરફ મીટ માંડીને આનંદે બે ધડક સંભળાવ્યું. મને ખાતરી જ છે કે તમે ઇનકાર નહીં કરો. છતાં અણધાર્યું બની જાય તો તમે જેમ ડેડીના વિરોધ સામે બળવો કરીને મારી માને પરણી ગયા હતા એનું પુનરાવર્તન મારે કરવું પડશે. સાંભળીને અમરના ટટ્ટાર થયા. ઘડીભર આનંદે મહેસૂસ કર્યું કે પિતા ખળભળી ઉઠશે, ટેબલ પર હાથ પછાડીને ઊભા થઈ જશે. અમરનાથ ઊભા તો થયા પણ ટેબલને બદલે તેની પીઠ થાબડવા લાગ્યા. શાબાશ, બાપને ચેલેન્જ આપી છે તો હવે નિભાવજે, અને પાઠ શીખવવા ખાતર પણ હું છોકરીને નાપસંદ કરવાનો છું, જોઈ લેજે. બરાબર એ જ વખતે ઘડિયાળમાં 9:30નો ટકોરો રણકી ઉઠ્યો. છૂટા પડવા માટે પિતા પુત્રે હાથ મિલાવ્યા. ગુડ બાય એન્ડ ગુડ ડે કહીને અમરનાથે ત્રીજી સીડી ઉતરવા સડસડાટ પગ ઉપાડ્યા. પણ પહેલા પગથિયે પગ મૂકતા જ કાંઈક યાદ આવ્યું. યંગ મેન, તારી પસંદગીના પાત્રને જાણ છે ખરી કે તું અબજપતિ બાપનો એકનો એક પુત્ર છે? આ તમારી 50 વર્ષની પીડતા બોલે છે ડેડી. આનંદે પિતા સામે ધારદાર નજરે કહ્યું. તમે 25ના હતા અને મારી બાના પ્રેમમાં પડ્યા ત્યારે એને ખબર હતી કે તમે પણ અબજપતિ બાપના એકના એક નબીરા છો? અબજપતિ નહીં, ત્યારે હું કરોડપતિ પિતાનો પુત્ર હતો. અમરનાથ મલક્યા વગર રહી ન શક્યા અને મીરાને મેં બહુ મોડેથી એની ખબર પડવા દીધી હતી. બસ તો પિતાજી, તમારી જ વાતનું પુનરાવર્તન મેં કર્યું છે. માયાને હજુ હમણાં જ જાણ થઈ કે એ શેઠ અમરનાથની પુત્રવધુ બનવાની છે. માયા,
અમરનાથે એ નામ 2-3 વાર વાગોળ્યું, પછી આંખ મિચકારી. નામ પરથી તો લાગે છે કે એ તને અને મને, આપણને બંનેને માયામાં જકડી લેશે. બાકીની વાત કાલે એને નજરો નજર જોઈ લીધા પછી. ત્યાં સુધી ગુડ લક એન્ડ ગુડ બાય.